હવે વાત કરીએ આપણે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત. પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત જે ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કર્યા બાદ નજીકના ભવિષ્યમાં તે ઉર્જા સ્ત્રોત ફરીથી ઉપયોગ માટે કુદરતી રીતે પ્રાપ્ય બને તેવા ઉર્જા સ્ત્રોતને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહે છે. જેમાં સૌર ઉર્જા, પવન ઉર્જા, ફરતી ઉર્જા, જળ ઉર્જા, ભૂઉષ્મીય એટલે કે તાપી ઉર્જા વગેરેનો સમાવેશ થાય છે. નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા 1992માં એક નવા જ બિનપરંપરાગત ઉર્જા સંસાધન મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ નોન કન્વેન્શનલ એનર્જી સોર્સની રચના કરવામાં આવી. વર્ષ 2006માં આ મંત્રાલયનું નામ બદલીને નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય રાખવામાં આવ્યું છે. વર્ષ 1987માં દેશમાં પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી IREDA ની સ્થાપના કરવામાં આવી હતી. ક્યારે? 1987ની અંદર. ભારતનો વર્ષ 2022 સુધીમાં નવીનીકરણીય ઉર્જા ઉત્પાદનનો લક્ષ્યાંક વિશે વાત કરીએ તો નવીનીકરણીય ઉર્જા સ્ત્રોત અને એનું ઉત્પાદન. સૌર ઉર્જામાંથી 100 ગીગાવોટ મળે છે. પછી પવન ઉર્જા એમાંથી 60 ગીગાવોટ. બાયોમાસ ઉર્જામાંથી 10 ગીગાવોટ અને જળ ઉર્જામાંથી 5 ગીગાવોટ એટલે કુલ 175 ગીગાવોટ છે. ભારતે વર્ષ 2021માં ગ્લાસગો, જે યુકેમાં આવેલું છે, ગ્લાસગોમાં યોજાયેલી COP26 દરમિયાન પોતાના નવીનીકરણીય ઉર્જા ઉત્પાદનને વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. હવે વાત કરીએ આપણે પુનઃપ્રાપ્ય ઉર્જાની ખાસિયતો. આ ઉર્જા સ્ત્રોત અખૂટ છે, એટલે તેમાંથી સતત ઉર્જા મળતી રહે છે. સામાન્ય રીતે આવા ઉર્જા સ્ત્રોત પ્રદૂષણ મુક્ત હોય છે. આ ઉર્જા સ્ત્રોત છે વ્યક્તિગત કોઈ ચોક્કસ સમૂહ કે દેશની માલિકીના હોતા નથી. આ ઉર્જા સ્ત્રોતમાંથી મળતી ઉર્જા માટે ખર્ચ કરવાનો રહેતો નથી. મોટેભાગે આવા ઉર્જા સ્ત્રોત સરળતાથી બધી જગ્યાએ હોય છે. પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત માટે COP26માં ભારતની પ્રતિબદ્ધતા શું હતી? વર્ષ 2030 સુધીમાં પુનઃપ્રાપ્ય ઉર્જાનું ઉત્પાદન 500 ગીગાવોટ સુધી કરવું, જે અગાઉ 450 ગીગાવોટ હતું. પછી વર્ષ 2030 સુધીમાં ઉર્જા વપરાશના 50% ઉર્જા છે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાંથી મેળવવામાં આવશે. ભારત દ્વારા ગ્રીન ગ્રીડ ઇનિશિયેટિવ અંતર્ગત વન સન વન વર્લ્ડ વન ગ્રીડ એટલે કે વન સન વન વર્લ્ડ વન ગ્રીડની સંકલ્પના સાકાર કરવા પ્રયત્ન કરવામાં આવશે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વર્ષ 2040થી લઈને 2060 વચ્ચે 99% સુધીનો કોલસાનો ઉપયોગ ઘટાડવામાં આવશે. વિવિધ ક્ષેત્રમાં ક્રૂડ ઓઇલનો વર્ષ 2050થી લઈને 2070 વચ્ચે 90% સુધી વપરાશ ઘટાડવામાં આવશે. આ ઉપરાંત વર્ષ 2070 સુધીમાં દેશને કાર્બન ન્યુટ્રલ બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ઈસરો દ્વારા સૌર ઉર્જા કેલ્ક્યુલેટર એપ્લિકેશનની મદદથી વિશ્વના કોઈપણ સ્થાનની સૌર ઉર્જા સંભાવનાની ગણતરી કરી ડેટા આધારિત માહિતી પૂરી પાડવામાં આવશે. હવે વાત કરીએ આપણે REN21 એટલે કે રિન્યુએબલ એનર્જી પોલિસી નેટવર્ક ફોર ધ 21st સેન્ચુરી. રાષ્ટ્રોની સરકારો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, ઔદ્યોગિક સમૂહો, વિજ્ઞાન તથા શિક્ષણ ક્ષેત્રના વૈજ્ઞાનિકો વચ્ચે સંકલન સાધવા REN
રેન 21 નામની નીતિ છે વર્ષ 2004માં બોર્ન, જે જર્મની છે, જર્મનીના બોર્ન ખાતે નવીનીકરણ ઉર્જા પરના આંતરરાષ્ટ્રીય સંમેલનના પરિણામ સ્વરૂપે ઘડવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ ઉદ્યોગોમાં અને સામાજિક તેમજ આર્થિક વિકાસ માટે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોના વ્યવહારિક ઉપયોગને આગળ વધારવાનો છે. હવે વાત કરીએ નવીનીકરણ ઉર્જા પ્રમાણપત્ર. નવીનીકરણ ઉર્જા પ્રમાણપત્ર REC એટલે કે રિન્યુએબલ એનર્જી સર્ટિફિકેટ્સ, RECS, રિન્યુએબલ એનર્જી સર્ટિફિકેટ્સ, RECS. RECS એ નવીનીકરણ ઉર્જાના સ્ત્રોતોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટેનું બજાર આધારિત સાધન છે. REC ને ગ્રીન ટ્રેડેબલ રિન્યુએબલ સર્ટિફિકેટ, રિન્યુએબલ ઇલેક્ટ્રિસિટી સર્ટિફિકેટ્સ અથવા રિન્યુએબલ એનર્જી ક્રેડિટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. નવીનીકરણ ઉર્જા સ્ત્રોતમાંથી કલાકના 1 મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન કરવા બદલ એક REC નું નિર્માણ થાય છે. સ્વચ્છ ઉર્જા પરિયોજનામાં નિવેશ ન કરી શકતા એકમો આ પ્રમાણપત્ર દ્વારા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરે છે. ભારતમાં REC નો વેપાર છે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ અને પાવર એક્સચેન્જ ઓફ ઇન્ડિયા એમ બે પાવર એક્સચેન્જ પર થાય છે. IREDA વિશે વાત કરીએ, એનું પૂરું નામ છે ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ. જેની સ્થાપના છે 11 માર્ચ 1987. એનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે. એનું ધ્યેય વાક્ય છે એનર્જી ફોર એવર. આ ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના પ્રશાસિત નિયંત્રણને આધીન કાર્યરત એક મિની રત્ન એટલે કે શ્રેણી 1 પ્રકારની કંપની છે. તે નોન બેન્કિંગ નાણાકીય અને પબ્લિક લિમિટેડ સરકારી કંપની છે. ઉદ્દેશ્ય છે નવીન અને નવીનીકરણ ઉર્જાથી સંબંધિત પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવાનો, વિકાસ કરવાનો અને તેને નાણાકીય સહાય આપવાનો, તેમજ ઉર્જા કાર્યક્ષમતા અથવા ઉર્જા સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. હવે વાત કરીએ IRENA વિશે. ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ. ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ, જેની સ્થાપના 2009માં. મુખ્ય મથક છે અબુધાબી, UAEના અબુધાબી ખાતે. સભ્યો કેટલા છે? 167 દેશો અને યુરોપિયન યુનિયન. ઉદ્દેશ્ય છે નવીનીકરણીય ઉર્જાને સ્વીકારવાનો અને તેનો ટકાઉ ઉપયોગને પ્રોત્સાહન આપવાનું છે. આ સંસ્થા ઉર્જા પરિવર્તન માટે અગ્રણી વૈશ્વિક આંતર સરકારી એજન્સી છે. વાત કરીએ સૌર ઉર્જા એટલે કે સોલાર એનર્જી. સૂર્ય એ પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય અને સર્વસુલભ સ્ત્રોત છે. સૂર્યમાંથી વિકિરણ રૂપે મળતી પ્રકાશ ઉર્જા તેમજ ઉષ્મા ઉર્જાને સૌર ઉર્જા કહે છે. ભારત એક ઉષ્ણકટિબંધીય દેશ છે. અહીંયા સૌર ઉર્જાની સંભાવના ખૂબ વધુ છે. દેશમાં ઘણા ખરા ભાગોમાં વર્ષ દરમિયાન અંદાજે 300 દિવસ સૂર્યપ્રકાશ રહે છે. સ્વચ્છ આકાશ હોય ત્યારે પૃથ્વીના કોઈ સ્થળે દરરોજ પ્રાપ્ત થતી સૌર ઉર્જાનું સરેરાશ પ્રમાણ 4 થી લઈને 7 કિલોવોટ અવર પર મીટર સ્ક્વેરની વચ્ચે હોય છે.
એક અંદાજ મુજબ એક વર્ષ દરમિયાન ભારત સુધી પહોંચતી સોલાર ઉર્જા 5,000 ટ્રિલિયન કિલોવોટ અવર જેટલી છે. કેટલી છે? શું કીધું આને? એક અંદાજનું એક વર્ષ દરમિયાન ભારત સુધી પહોંચતી સોલાર ઉર્જા કેટલી છે? 5,000 ટ્રિલિયન કિલોવોટ અવર જેટલી છે. પૃથ્વીના વાયુમંડળની બાહ્ય પરિસીમા પર સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરે સૂર્યકિરણોને લંબ એવા પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ પ્રતિ સેકન્ડે પહોંચતી સૌર ઉર્જાને સૌર અચળાંક કહે છે. તેનું અંદાજિત સન્નિકટ મૂલ્ય કેટલું છે? 1.4 કિલોવોટ પર મીટર સ્ક્વેર છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલર એનર્જી NIAC નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલર એનર્જી દ્વારા દેશમાં સૌર ઉર્જા છે તેમાં સૌર ઉર્જાની ક્ષમતા કેટલી છે? 750 ગીગાવોટ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2030 સુધીમાં નવીનીકરણ ઉર્જાના 500 ગીગાવોટના કુલ લક્ષ્યાંકમાંથી 280 ગીગાવોટ સૌર ઉર્જામાંથી મેળવવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હવે વાત કરીએ સૌર ઉર્જા છે. સૌર ઉર્જાની સૌથી વધુ સ્થાપિત ક્ષમતા ધરાવતા રાજ્યો છે. એમાં પહેલા નંબર છે રાજસ્થાન છે. સૌથી વધારે ક્યાંથી બને? રાજસ્થાન. પછી બીજા નંબરે ગુજરાત છે, ત્રીજા નંબરે કર્ણાટક છે, ચોથા નંબરે તમિલનાડુ અને પાંચમા નંબરે તેલંગાણા છે. સૌથી પહેલાં રાજસ્થાનમાંથી, પછી ગુજરાત, પછી કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણા. સૌર ઉર્જા મુખ્યત્વે બે અલગ માધ્યમો દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. પહેલું છે ફોટોવોલ્ટિક તકનીક અને બીજું છે સૌર તાપી તકનીક. હવે વાત કરીએ પહેલું છે સોલર ફોટોવોલ્ટિક તકનીક. ફોટોવોલ્ટિક તકનીકમાં સૌર ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. આ માટે સિલિકોન, જર્મેનિયમ, ટિન ઓક્સાઇડ, કેડમિયમ સલ્ફાઇડ જેવા અર્ધવાહક એટલે કે સેમિકન્ડક્ટર પદાર્થો વપરાય છે. સોલર ફોટોવોલ્ટિક સેલમાં સિલિકોનની બે પરતો, એમાં N પ્રકાર અને P પ્રકારના સ્તર હોય છે. આ બંને પરતો વચ્ચેનો એક ભાગ છે જેને PN જંકશન તરીકે ઓળખાય છે, જેનું શ્રેણીબદ્ધ જોડાણ સંયુક્ત રીતે સોલર સેલનું નિર્માણ કરે છે. આ સેલ પર સૂર્યકિરણો પડવાથી એક પરતમાંથી છૂટા પડતા ફોટોનનું દ્વિતીય પરતમાં શોષણ થાય છે, જેનાથી વિદ્યુત ઉત્પન્ન થાય છે. સોલર પેનલોમાંથી ઉત્પન્ન થતી વિદ્યુત ઉર્જા જે DC એટલે કે ડાયરેક્ટ કરંટ પ્રકારની હોય છે, જેને ઇન્વર્ટર છે. ઇન્વર્ટરની મદદથી AC એટલે કે અલ્ટરનેટેડ કરંટમાં ફેરવી ઘર વપરાશમાં લેવામાં આવે છે. વધુ સૌર ઉર્જા મેળવવા માટે સૌર પેનલનું દક્ષિણ દિશા તરફ નિર્ધારણ કરવામાં આવે છે. જો અહીં આખો સેટ આપેલો છે. આ છે સોલર પેનલ છે. સોલર પેનલ સૂર્યમાંથી ઉર્જા મેળવે છે, પછી આપણને ડાયરેક્ટ કન્વર્ટ મળશે, જે DC આપણને ડાયરેક્ટ કન્વર્ટ, પછી ઇન્વર્ટર વડે ACમાં ફેરવવામાં આવે છે. પછી નાથી સોલર પાવર મીટરમાં જાય છે. પછી નાથી આઇસોલેટર સ્વિચની અંદર, પછી ફ્યુઝ બોક્સ, પછી એવી રીતે ઉપકરણની અંદર આવે છે. આ તકનીક દુર્ગમ ક્ષેત્રો જ્યાં પાવર વિતરણ લાઇન ખર્ચાળ અને વ્યાપારી ધોરણે યોગ્ય ન હોય ત્યાં વિદ્યુત ઉર્જાના ઉત્પાદન માટે અત્યંત લાભદાયી છે. ગુજરાતના કલ્યાણપુરા એટલે કે ખેડાના કલ્યાણપુરા, પછી ખેડાના જે ચોર ડુંગર
ચોરડુંગરી અને રળિયાતી. પંચમહાલ જિલ્લાની રળિયાતી ગામ તેનું ઉદાહરણ છે કે જો ખેડાના છે, ખેડાના બે કલ્યાણપુરા અને ચોરડુંગરી અને પંચમહાલનું રળિયાતી ગામ છે. આઈઆઈટી ગુવાહાટી છે. આઈઆઈટી ગુવાહાટીના વૈજ્ઞાનિકો દ્વારા સોલર પેનલને વધુ કુશળ, ટકાઉ અને કાર્યક્ષમ બનાવવા માટે પેરોવસ્કાઇટ આધારિત નવી પ્રક્રિયા શોધી કાઢવામાં આવી છે. આ નવી પ્રક્રિયામાં પેરોવસ્કાઇટ છે, પેરોવસ્કાઇટ સૌર સેલ PSC પર આધારિત જે ટાઇટેનિયમ ડાયોક્સાઇડ નેનોરોડ્સની કાર્યક્ષમતા વધારવામાં આવી છે. હવે વાત કરીએ આપણે સોલર સેલ વિશે વાત કરીએ તો સોલર સેલ બનાવવા માટે સિલિકોનનો ઉપયોગ કરવામાં આવે છે. સિલિકોન છે કુદરતમાં વિપુલ માત્રામાં ઉપલબ્ધ છે, પરંતુ સોલર સેલ બનાવવા માટેનું જે વિશિષ્ટ શ્રેણીનું જે સિલિકોન સીમિત માત્રામાં છે. તેનું કદ છે સામાન્ય રીતે 2 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું હોય છે. એક કરતાં વધારે સોલર સેલ સંયુક્ત રીતે સોલર પ્લેટનું નિર્માણ કરે છે. એક વિશિષ્ટ સેલ જેને સૂર્યની સામે રાખવામાં આવે ત્યારે તેમાં 0.5 થી લઈને 1 વોલ્ટના ક્રમનો વોલ્ટેજ ઉદ્ભવે છે અને આશરે 0.7 વોટ જેટલો વિદ્યુત પાવર પેદા કરે છે. સોલર પેનલની બનાવટમાં સેલ છે સેલના આંતરિક જોડાણમાં ચાંદીનો ઉપયોગ થાય છે. આથી તેની સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા ખૂબ જ ખર્ચાળ છે. સોલર સેલનો ઉપયોગ કૃત્રિમ સેટેલાઇટ, માર્સ ઓર્બિટર જેવા અવકાશી સાધનોમાં તેમજ આંતરિયાળ વિસ્તારોમાં રેડિયો, વાયરલેસ ટ્રાન્સમિશન, ટીવી વગેરે માટે થાય છે. વર્ષ 1883માં અમેરિકાના વૈજ્ઞાનિક ચાર્લ્સ ફ્રીડ દ્વારા સૌપ્રથમ સોલર સેલ છે તે સેલેનિયમમાંથી બનાવવામાં આવ્યો હતો. હવે વાત કરીએ ઓન ગ્રીડ સોલર પાવર સિસ્ટમ. ઓન ગ્રીડ સોલર પાવર સિસ્ટમ સ્થાનિક પાવર ગ્રીડ જેમ કે ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ સાથે જોડાયેલી સિસ્ટમ છે. પાવરની અછત અને વધારાના પાવરની જરૂરિયાત સમયે સ્થાનિક ગ્રીડમાંથી વધારાનો પાવર મેળવી શકાય છે. આ સિસ્ટમમાં સોલર પાવર સંગ્રહિત કરવા બેટરી હોતી નથી. ઓફ ગ્રીડ સોલર પાવર સિસ્ટમ એવી સિસ્ટમ છે જે સોલર પેનલ સિસ્ટમ દ્વારા વીજળી ઉત્પન્ન કરે છે તેમજ તેને બેટરીમાં સંગ્રહિત કરે છે. આ પાવર સિસ્ટમ સ્થાનિક પાવર ગ્રીડથી સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. હવે વાત કરીએ સોલર ટ્રી. સોલર ટ્રીમાં સોલર પેનલ, થાંભલો, LED અને બેટરીનો સમાવેશ થાય છે. એક જ થાંભલા પર અલગ અલગ સોલર પેનલોને ગોઠવવામાં આવે છે જેથી તે વૃક્ષ આકારનું દેખાય છે. સોલર ટ્રીમાં ઉપયોગમાં લેવાતા ફોટોવોલ્ટેઇક સેલને ફિબોનાકી શ્રેણી મુજબ ગોઠવવામાં આવે છે. વિશ્વનું સૌથી મોટું સૌર વૃક્ષ છે તે 309.83 મીટર સ્ક્વેર જે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CMERI દ્વારા પંજાબના લુધિયાણા ખાતે સ્થાપવામાં આવ્યું છે. જો વિશ્વનું સૌથી મોટું સૌર વૃક્ષ ક્યાં સ્થાપવામાં આવ્યું છે? CMERI દ્વારા પંજાબના લુધિયાણા ખાતે સ્થાપવામાં આવ્યું છે. હવે વાત કરીએ સોલર પોન્ડ એટલે કે સૌર તળાવ વિશે વાત કરીએ તો આ પ્રક્રિયામાં સૌર ઉર્જા તે સૌર તળાવના સ્તરોમાં સંગ્રહિત થાય છે. આ તળાવોના ઉપરના સ્તરમાં ક્ષારીય
ક્ષારીયતાનું પ્રમાણ ખૂબ ઓછું રાખવામાં આવે છે. જ્યારે તળાવના તળિયે ક્ષારીયતાનું પ્રમાણ ખૂબ જ વધુ રાખવામાં આવે છે. એટલે કે જે તળાવ છે, તળાવ ઉપર સ્વચ્છ પાણી હોય છે. ઉપર સ્વચ્છ પાણી જે ઓછું તાપમાન હોય છે. પછી વચ્ચે શું થોડું મધ્યમ સ્તર છે. મધ્યમમાં ક્ષારીય પાણી અને મધ્યમ તાપમાન હોય છે, અને સૌથી નીચે છે વધુ તાપમાન હોય છે. વધુ જે ક્ષારીય પાણી અને વધુ તાપમાન હોય છે. તો આમાં શું થાય છે, ઠંડુ પાણી છે અંદર જાય છે અને ગરમ પાણી બહાર આવે છે. આવી રીતે સૌરપ્રકાશ છે, સૂર્યપ્રકાશ સોલર તળાવના તળિયા સુધી પહોંચી શકે છે, જેના લીધે સોલર પંપમાં સૌથી નીચેનું સ્તર પણ ગરમ થાય છે. સામાન્ય તળાવના જળ સ્તરોમાં ક્ષારીયતાના પ્રમાણમાં વધુ તફાવત ન હોવાથી તળિયાનું પાણી ગરમ થવાથી તે ઉપલા સ્તરમાં ટ્રાન્સફર થઈ ઉષ્મા મુક્ત કરે છે. સોલર તળાવમાં ઉપલા સ્તર કરતાં નીચલા સ્તરમાં ક્ષારીયતા વધુ જાળવવામાં આવે છે, જેથી તેની ઘનતા પણ ઉપલા સ્તરના પાણીની ઘનતા કરતાં વધુ હોય છે. આમ સૂર્યપ્રકાશને કારણે નીચલા સ્તરનું ગરમ થયેલું જળ વધુ ઘનતાના કારણે ઉપરના જળ સ્તરમાં ટ્રાન્સફર થઈ શકતું નથી, અને સૌથી નીચેના સ્તરે તાપમાન સતત વધતું જાય છે. આ પ્રક્રિયાના કારણે સૌર તળાવનું તાપમાન 85 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે. આ ઉષ્માનો હીટ એક્સચેન્જ અથવા અન્ય કોઈ તકનીક દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવા ઉપયોગ થાય છે. વર્ષ 1987માં ભારતમાં સૌર તળાવ પરિયોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ભારતનું પ્રથમ સૌર તળાવ ગુજરાતના કચ્છમાં ભુજ સૌર તળાવ પરિયોજના નામથી બનાવવામાં આવ્યું હતું. હવે વાત કરીએ સૌર તાપી તકનીક. સૌર ઉર્જાનું તાપી ઉર્જામાં રૂપાંતર કરવા માટે આ તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. સૌર તાપીય તકનીક છે જે ખર્ચ, પર્યાવરણ અને ઉત્પાદનની સરળતાની દ્રષ્ટિએ વધુ લાભદાયી છે. આ તકનીકમાં અરીસાઓને યોગ્ય રીતે ગોઠવી સૂર્યપ્રકાશને એક જગ્યાએ કેન્દ્રિત કરી ઊંચું તાપમાન મેળવવામાં આવે છે. તાપમાનને આધારે સૌર તાપ યંત્રોને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલું છે લો ગ્રીડ સૌર તાપ યંત્ર. લો ગ્રીડ સૌર તાપ યંત્ર જે 100 ડિગ્રી સેલ્સિયસથી ઓછું હોય છે. બીજું છે મધ્યમ ગ્રીડ સૌર તાપ યંત્ર જે 100 ડિગ્રી સેલ્સિયસથી લઈને 300 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હોય છે. ત્રીજું છે હાઈ ગ્રીડ સૌર તાપ યંત્ર જે 300 ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય છે. સામાન્ય રીતે ઘર વપરાશના સાધનો જેવા કે સોલર વોટર હીટર, સોલર કુકર, સોલર ડ્રાયર વગેરેનો લો ગ્રીડ સૌર તાપ યંત્રમાં સમાવેશ થાય છે. લો ગ્રીડ સૌર તાપ યંત્રમાં સમાવેશ થાય છે. આ તકનીકનો સૌર બાષ્પ પ્રણાલીથી ભોજન રાંધવા માટે, પાણીમાં શુદ્ધિકરણમાં, દૂધને પેસ્ચ્યુરાઇઝેશન કરવા તથા દૂધનો પાવડર બનાવવા, મીઠું પકવવા, ઠંડીમાં ઘરને ગરમ રાખવા વગેરે જેવા કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. હાઈ ગ્રીડ સૌર તાપ યંત્રનો ઉપયોગ ઔદ્યોગિક સ્તરે કરવામાં આવે છે. સૌર ઉર્જાનો ઉપયોગ માટેના ઉપકરણો જેવા કે સૌર કુકર, સોલર હીટર વગેરે દિવસ દરમિયાન ચોક્કસ સમયે જ ઉપયોગી છે. સૌર ઉર્જાના ઉપયોગની આ મર્યાદા સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતા સોલર સેલનો ઉપયોગ કરી દૂર કરી શકાય છે. હવે વાત કરીએ સોલર કુકર. ખોરાક અને પ્રવાહીને રાંધવા અથવા ગરમ કરવા માટે સૌરપ્રકાશનો સીધો ઉપયોગ કરે છે.
સોલર કુકર છે. સોલર કુકરમાં ગ્રીન હાઉસ અસરના સિદ્ધાંત પર કાર્ય કરે છે, જેમાં તીવ્ર સ્પેક્યુલર પ્રતિબિંબ સાથેના અંતર્ગોળ અરીસાનો ઉપયોગ સૂર્યપ્રકાશને સોલર કુકરમાં સંપૂર્ણ પરાવર્તિત કરવા માટે થાય છે. સોલર કુકરમાં 2 થી 3 કલાકમાં તાપમાન 100 ડિગ્રીથી લઈને 145 ડિગ્રી સેલ્સિયસ જેટલું પહોંચી જાય છે. સોલર કુકરમાં વધુ ગરમી શોષવા માટે અવાહક ધાતુ કે લાકડાનું બોક્સ હોય છે, જેને અંદરના ભાગે કાળા રંગથી રંગવામાં આવે છે. ભારત વર્ષ 1962થી સોલર કુકરનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરવાની છૂટ આપનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો. વર્ષ 2022માં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) દ્વારા રિચાર્જેબલ અને રસોડા સાથે જોડાયેલી ઇન્ડોર કુકિંગ સિસ્ટમ જે સૂર્ય નૂતન લોન્ચ કરવામાં આવી છે.